હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાડિયા. બોલે તો આપનો સેમ સર્સિંગ પ્લસ ક્લાસીસ વતી. તો જેવી રીતે મેં કહ્યું હતું આપને કે ભાઈ મેગા લેક્ચર જે છે એની મેગા ડ્રાઈવ જે છે ઓલી સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો બોસ આજે છે ઓબીજી વાર છે, સોમવાર, અને આજે આપણે જોવાના છીએ એમસીક્યુ ની આખી સિરીઝ જોવાના છીએ. બરાબર છે. ટોપિક જે છે એ હું તમને અગાઉ જાણ કરી દઈશ, એટલે કે મીન્સ કે પીડીએફ માં પણ જાણ કરી દઈશ કે ભાઈ આપણે કયા કયા આમાં ટોપિક કવર થયેલા છે. તો આપણે વધારે વાર ના લગાડતા મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ બોલે તો ઓબીજી, ઓબ્સ્ટ્રિક એન્ડ ગાયનેકોલોજી, મિડવાઇફરી શરૂ કરી દઈએ. મેગા લેક્ચર સેમ સર્સિંગ પ્લસ ક્લાસીસ સેકન્ડ બેચ બાય સેમ સર, એટલે કે હું પોતે ક્લાસ કોર્ડિનેટર મિસ તનવી ફાતમા. ચલો શરૂ કરી દઈએ છીએ આપણે. તો ભાઈ પહેલું જ અહીંયા જો મેં છે ને મસ્ત મજાની લાઇનિંગ આપેલી હશે કે એ એનો ટોપિક હશે. ટોપિક હું તમને આગળ વધતા લાઈનમાં આપી દઈશ. બરાબર, ચલો શરૂ કરી દઈએ. પહેલો આપણો ટોપિક કયો છે બોસ? તો કે મિડવાઇફરી એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના એમસીક્યુ. આખી ટેસ્ટ સિરીઝ છે, આખી જે સિરીઝ જે છે એમાં એમસીક્યુ વાઇઝ બનાવી છે, એટલા માટે આપણે તમે લોકો સમજી શકો, ઇઝીલી ખ્યાલ આવી શકે. તો ભાઈ પહેલું કઈક એવું છે કે ભાઈ midwifery is the health science and profession that deals with a cardiac care, B pregnancy, childbirth and postpartum care, kidney care કે respiratory care. તો જવાબ આપણને ખ્યાલ જ છે કે ભાઈ પ્રેગ્નન્સી, ચાઇલ્ડબર્થ એન્ડ પોસ્ટપાર્ટમ કેર. અને આપણે ગુજરાતીમાં જોવું હોય તો કંઈક આવું કહી શકાય કે ભાઈ ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતા પર્યંત કાળની સારવાર, એટલે પ્રેગ્નન્સી, ચાઇલ્ડબર્થ એન્ડ પોસ્ટપાર્ટમ કેર. ઓકે, આગળ વધીએ છીએ. સેકન્ડ, midwifery also includes care of elderly, newborn, heart patient, diabetic patient. તો કે ભાઈ જવાબ શું આવશે? બી, a newborn patient. બરાબર, નવજાત શિશુની સારવાર. ત્રીજું આપણે એમસીક્યુ જોઈએ. midwifery also cover the sexual and reproductive health of men throughout life, women throughout life, children only, elderly men and women. તો ભાઈ આમાં જવાબ શું આવશે આપણો? તો આપણને જવાબ આવે કે ભાઈ વુમન થ્રુ આઉટ લાઈફ. શું આવશે? વુમન થ્રુ આઉટ. હવે આપણે એને ગુજરાતીમાં જોવાનું છે કે ભાઈ મહિલાઓનું આખા જીવનનો જાતીય અને પ્રજનન આરોગ્ય જે છે એ આમાં સમાવેશ થાય છે મિડવાઇફરીમાં, વુમન થ્રુ આઉટની લાઈફમાં. અ પ્રોફેશનલ ઇન મિડવાઇફરી ઇઝ કેર્ડ. હવે જો આ વસ્તુ છે ને, આ એમસીક્યુ શાંતિથી સમજજો. બરાબર, અ પ્રોફેશનલ ઇન મિડવાઇફરી ઇઝ કેર્ડ અ નર્સ, ડોક્ટર, મિડવાઇફ કે ગાયનેકોલોજિસ્ટ. બરાબર, તો જવાબ આવશે એનો મિડવાઇફ આવશે. ગાયનેકોલોજિસ્ટ નો કહી શકાય કેમ કે એનો સમાવેશ જે છે એ ડોક્ટરમાં થાય. બરાબર છે, અહીંયા પણ ડોક્ટર આપેલું છે અને અહીંયા આપ્યું છે નર્સ. તો જવાબ આવશે એનો મિડવાઇફ આવશે. પ્રોફેશનલ ઇન મિડવાઇફરી. મિડવાઇફરીમાં જે પ્રોફેશનલ પર્સન હોય એને શું કહેવાય? તો કે ભાઈ એને મિડવાઇફ કહેવાય. શું કહેવાય? મિડવાઇફ કહેવાય. ચલો આગળ વધીએ. ઇન્ટરનેશનલ ડે ઓફ ધ મિડવાઇફ ઇઝ સેલિબ્રેટેડ ઓન 1 મે, 5મી મે, 10મી મે કે 15મી મે. તો ભાઈ જવાબ આવે એનો 5મી મે જવાબ આવે છે. બસ આપણે આગળનો આખું પતી ગયું છે. તો ભાઈ હવે આપણે જોવાનું છે ફંક્શન ઓફ મિડવાઇફરી. કે ફંક્શન ઓફ મિડવાઇફરીમાં કઈ કઈ રીતે ક્વેશ્ચન એમસીક્યુ પૂછાઈ શકે છે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, હવે છઠ્ઠો આપણે ક્વેશ્ચન આપણે એમાં જોઈએ છે. One function of midwifery is the production of hormones only, egg or ova, blood cells આવે કે પછી digestive enzyme આવે. તો ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ midwifery નું એ પ્રોડક્શન શું કરે છે એક ફંક્શન મુજબ. તો કે ભાઈ egg અને ova, egg or ova. આગળ વધીએ. midwifery is responsible for the secretion of insulin, sex hormone, thyroid hormone કે digestive juice. તો ભાઈ જવાબ એનો આવે સેક્સ હોર્મોન, લિંગ હોર્મોન. બરાબર, ચલો આગળ વધીએ. 8મું. ડ્યુરિંગ કોપ્યુલેશન midwifery involves the reception of male spermatozoa, eggs, hormones કે blood. બરાબર છે, તો ભાઈ જવાબ આવશે મેલ સ્પર્મેટોઝુઆ. શું જવાબ આવે એનો? મેલ સ્પર્મેટોઝુઆ. I again repeat this MCQ. During copulation midwifery involves the reception of, બરાબર છે,
તેનો જવાબ આવશે મેલ સ્પર્મેટોઝોઆ. આગળ વધીએ. મિડવાઇફરી પ્રોટેક્ટ્સ એન્ડ નરિશિસ ધ ખાલી જગ્યા until fully developed. midwifery protect and nourishes the ખાલી જગ્યા until fully developed. fetus, heart, kidney કે liver. તો ભાઈ આપણને ખ્યાલ જ છે કે ભાઈ એનો જવાબ આવશે એ fetus એટલે કે fertilized egg oblique fetus. બરાબર, ધરાવાયેલ અંડાણુ. બરાબર, ચલો આગળ વધીએ. મિડવાઇફરી નું કેવું ફંક્શન છે કે જે ઇન્વોલ્વ્સ ડિલિવરિંગ ધ ફીટસ થ્રુ ધ ખાલી જગ્યા અમ્બેલિકલ કોર્ડ, બર્થ કેનાલ, ફેલોપિયન ટ્યુબ કે યુટ્રસ. તો એનો જવાબ આવે બર્થ કેનાલ. શું હવે જન્મ માર્ગ એટલે કે બર્થ કેનાલ. 10 MCQ આપણે પતી ગયા છે. હવે આપણે આમાં જઈએ ન્યૂબોર્ન ન્યુટ્રિશન એન્ડ એસેસરી ફંક્શનમાં જવાનું છે આપણે. બરાબર, તો કે ભાઈ નરિશમેન્ટ ઓફ ધ બેબી આફ્ટર બર્થ ઇઝ પ્રોવાઇડેડ થ્રુ ખાલી જગ્યા પ્લેસેન્ટા, મિલ્ક ફ્રોમ મેમરી ગ્લેન્ડ્સ. તો આ મામરી ગ્લેન્ડ છે, મેમરી ગ્લેન્ડ નથી, મામરી છે, મામરી ગ્લેન્ડ. એમનિયોટિક ફ્લુઇડ, અમ્બેલિકલ કોર્ડ. તો એનો જવાબ આવશે મિલ્ક ફ્રોમ મામરી ગ્લેન્ડ્સ. બરાબર છે, આ એનું નરિશમેન્ટ અહીંથી મળે એટલે કે ભાઈ સ્તન ગ્રંથિ દ્વારા ઉત્પન્ન દૂધ. 12મું આપણે જોઈએ. ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન આર ક્લાસિફાઈડ એઝ એક્સટર્નલ જેનાઇટલા, ઇન્ટરનલ જેનાઇટલા. આશા છે કે આપણને દેખાતું હશે. એસેસરી ઓર્ગન્સ ઓફ રિપ્રોડક્શન કે ઓલ ઓફ ધ અબોવ. ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન આર ક્લાસિફાઈડ એઝ એક્સટર્નલ આવે, ઇન્ટરનલ જેનાઇટલા આવે, એસેસરી તમામ ઓર્ગન આવી ગયા. બરાબર, એટલે જવાબ આવશે ઉપરોક્ત બધા. હવે આપણે જોઈએ ફિમેલ જેનાઇટલ ઓર્ગન્સ ઇન્ટરનલ અને એક્સટર્નલ વાઇઝ. બરાબર, તો હવે આપણે ચલો સ્ટાર્ટ કરીએ. ઇન્ટરનલ જેનાઇટેલા ઇન્ક્લુડ ઓવરી, ફેલોપિયન ટ્યુબ કે યુટ્રસ કે પછી બધા આવી જાય ઇન્ટરનલ જેનાઇટેલામાં. તો કે ભાઈ ઉપરોક્ત બધા આવી ગયા. તો કે ભાઈ ઓવરી પણ આવી ગઈ, ફેલોપિયન ટ્યુબ આવી ગયું, યુટ્રસ આવી ગયું. બરાબર, એ 3 એટલે જવાબ આવશે ડી ઉપરોક્ત બધા. હવે એક્સટર્નલ જેનાઇટેલાની વાત કરીએ. લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા અને ક્લિટોરિસ કે ઉપરોક્ત બધા. તો કે ભાઈ એક્સટર્નલ જેનાઇટેલામાં પણ આ 3 નો સમાવેશ થાય છે એટલે જવાબ આવશે ડી ઉપરોક્ત બધા. ઓવરી ઇઝ ક્લાસિફાઈડ એઝ, ઓવરીને કઈ રીતે આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ? ઇન્ટરનલ, એક્સટર્નલ, એસેસરી ઓર્ગન કે આમાંથી એક પણ નહીં. તો કે ભાઈ સ્વાભાવિક છે આને આપણે ઇન્ટરનલ જેનાઇટેલામાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. બરાબર, આંતરિક લિંગ અંગ જેને કહેવાય છે, બાહ્ય લિંગ અંગ નહીં, આંતરિક લિંગ અંગ. હવે લેબિયા મેજોરી બિલોંગ્સ ટુ ઇન્ટરનલ, એક્સટર્નલ જેનાઇટેલા, એસેસરી ઓર્ગન કે નોન. તો ભાઈ આનો જવાબ આવે બાહ્ય લિંગ અંગ એટલે કે એક્સટર્નલ જેનાઇટેલા. કેમ કે લેબિયા મેજોરા જે છે એ એક્સટર્નલ જેનાઇટેલામાં સમાવેશ થાય છે. ફેલોપિયન ટ્યુબ ઇઝ ઓલસો ઓકેડ, યુટેરાઇન ટ્યુબ, ઓવિડક્ટ, સાલ્પિન્જીસ કે ઓલ ઓફ ધ અબવ. તો કે ભાઈ ફેલોપિયન ટ્યુબ એક એવી વસ્તુ છે કે આના 3 નામ છે. બરાબર, એને યુટેરાઇન ટ્યુબ પણ કહી શકો, ઓવિડક્ટ પણ કહી શકો, સાલ્પિન્જીસ પણ કહી શકો. બરાબર છે, તો ઓલ ઓફ અબવ. આગળ વધીએ. ક્લિટોરિસ ઇઝ હોમોલોગસ ટુ ખાલી જગ્યા ઇન મેલ્સ. જેવી રીતે જો ફિમેલમાં જે છે એ ક્લિટોરિસ હોય છે, બરાબર, તો મેલમાં શું હોય? તો કે ભાઈ પેનિસ હોય છે. શું હોય? પેનિસ હોય. બરાબર. ક્લિટોરિસ ઇઝ હાઈલી સેન્સિટિવ ફોર, ક્લિટોરિસ ઇઝ હાઈલી સેન્સિટિવ ફોર ડાયજેશન, સેક્સ્યુઅલ અરાઉઝલ, અરાઉઝલ એ કહેવાય, એરાઉઝલ એ કહેવાય. બરાબર છે, અરોઝલ પણ કહેવાય. બ્લડ સર્ક્યુલેશન, હોર્મોન સિક્રેશન. તેનો જવાબ આવશે લિંગીય ઉત્તેજના માટે, સેક્સ્યુઅલ અરાઉઝલ. જવાબ છે. હવે આપણે 20મું જોઈએ. મોન્સ પ્યુબિસ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ટરનલ જેનાઇટેલા, એક્સટર્નલ જેનાઇટેલા, ઓવરી કે યુટ્રસ. તો ભાઈ જવાબ આવે બાહ્ય લિંગ અંગ, એક્સટર્નલ જેનાઇટેલા. મોન્સ પ્યુબિસ એ જે છે એ બાહ્ય જનનાંગ છે. બરાબર છે, ચલો હવે આપણે જોવાનું છે મિડવાઇફરી યુરેથ્રલ ઓરિફિસ. એમાં જો મેં તમને આ કહી દીધું 21 થી 26 જેટલા MCQ છે ને. બરાબર, કેમ કે PDF માં મારે તમને મૂકવું છે એટલે તમને ઈઝી પડશે. 21 થી 26 જેટલા જે છે એ આને લગતા છે, યુરેથ્રલ ઓરિફિસ અને યુરેથ્રાને લગતા. ચલો ભાઈ આપણે શરૂ કરી દઈએ હવે. The urethral orifice is located, ખાલી જગ્યા, superior to the clitoris and inferior to vagina, superior to vagina and inferior to clitoris, between anus and vagina, above the mons pubis. તો ભાઈ જવાબ શું આવે? જવાબ આવે બી આવશે. શું આવશે? બી. superior to vagina and inferior to clitoris, superior to vagina, inferior to clitoris. એની વચ્ચે જે છે એ યુરેથ્રલ ઓરિફિસ આવેલું છે. બરાબર, ચલો આગળ વધીએ. The length of the female urethra is approximately પૂછ્યું છે, approximately પૂછ્યું છે. During pregnancy માં કે એ રીતનું કોઈ મેન્શન નથી કરેલું, ખાલી
ધ લેન્થ ઓફ ધ ફિમેલ યુરેથ્રા ઇઝ એપ્રોક્સિમેટલી કેટલું હોય છે? બરાબર, તો કે ભાઈ 1 ઇંચ, 1.5 ઇંચ એટલે કે 3 થી 4 સેન્ટીમીટર, 5 ઇંચ કે 8 થી 10 સેન્ટીમીટર. જો તમને ગૂંચવવા માટે ઇંચ પણ આપી દીધા, સેન્ટીમીટર પણ આપી દીધા. તો ભાઈ આપણો જવાબ છે 1.5 ઇંચ અથવા તો 3 થી 4 સેન્ટીમીટર. એટલે કે સ્ત્રીની યુરેથ્રાની લંબાઈ જે છે એ 1.5 ઇંચ અથવા તો 3 થી 4 સેન્ટીમીટર જેટલી હોય છે. આગળ વધીએ. ધ ડાયામીટર ઓફ ધ ફિમેલ યુરેથ્રા ઇઝ અબાઉટ 2 mm, 4 mm, 6 mm કે 10 mm. તો સ્ત્રીની યુરેથ્રાનો વ્યાસ કેટલા mm હોય છે? 6 મિલીમીટર જેટલો હોય છે. 6 મિલીમીટર. બરાબર, ચલો આગળ વધીએ. ધ યુરેથ્રા ઓપન્સ ઇન્ટુ ધ વેસ્ટિબ્યુલ અબાઉટ ખાલી જગ્યા બિલો ધ ક્લિટોરિસ. The urethra opens into the vestibule about ખાલી જગ્યા below the clitoris. કે ભાઈ 1 સેન્ટીમીટર, 2.5, 5 કે 10, કે ભાઈ 2.5 સેન્ટીમીટર. એટલે કે યુરેથ્રા ક્લિટોરિસ થી લગભગ 2.5 સેન્ટીમીટર નીચે વેસ્ટિબ્યુલ માં ખુલે છે. આ જો મેં તમને ગુજરાતી પણ અહીંયા આપેલું છે કે તમને સમજાય. The urethra is connected to which organ? યુરેથ્રા જે છે એ કયા ઓર્ગન સાથે સંકળાયેલું છે? બરાબર, કિડની સાથે, યુટ્રસ સાથે, બ્લાડર સાથે કે ઓવરી સાથે? બ્લાડર સાથે સંકળાયેલું છે. યુરેથ્રા મૂત્રાશય સાથે જોડાયેલું છે, બ્લાડર સાથે. શું? બરાબર, ચલો આગળ વધીએ. The main function of the urethra is to carry urine from bladder to outside, carry eggs from ovary, secrete hormone, produce milk. હવે આપણને ખબર જ છે કે ભાઈ યુરેથ્રાનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ જે છે એ મૂત્રાશયમાંથી મૂત્રને બહાર લઈ જવાનું, એટલે કે કેરી યુરિન ફ્રોમ ધ બ્લાડર ટુ આઉટસાઇડ. હવે છે ઓપનિંગ ઓફ બાર્થોલિયન્સ, એટલે કે બાર્થોલિયન્સ ગ્લેન્ડ, એના 27 થી 32 આટલા એમસીક્યુ છે, આટલા નંબરના એમસીક્યુ. હવે ઈ જોઈએ આપણે ભાઈ. હાઉ મેની બાર્થોલિયન્સ ગ્લેન્ડ આર પ્રેઝન્ટ ઇન ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ? 1, 2, 3, 4. તો કે ભાઈ 2. એટલે કે સ્ત્રી પ્રજનન તંત્રમાં 2 બાર્થોલિયન ગ્રંથિ હોય છે. આગળ વધીએ. The ducts of Bartholomew glands open on each side of the clitoris ની સાઈડ ખુલે, vaginal orifice સાઈડ ખુલે, urethra સાઈડ કે cervix સાઈડ? તો ભાઈ vaginal orifice માં જે છે ઈ each એટલે બંને બાજુ, vaginal orifice ની બંને બાજુ ખુલે છે. સી. હવે ગુજરાતીમાં આપણે જોઈ લઈએ. બાર્થોલિયન ગ્રંથિઓ નળીના મુખો યોનિના પ્રવેશ એટલે કે vaginal orifice ના બંને બાજુ ખુલેલા હોય છે. Bartholian's gland are more prone to infection by streptococci infection લાગે, gonococcus લાગે, staphylococcus લાગે કે ઇકોલાઈ લાગે? તો જવાબ હવે gonococcus અથવા gonococcus. gonococcus નો લખતા, gonococcus નો આવે હો. એટલે કે બાર્થોલિયન ગ્રંથિમાં ખાસ કરીને gonococcus ચેપ થવાની શક્યતા જે છે એ વધારે હોય છે. આગળ बढ़ते 30મો એમસીક્યુ. Bartholian's gland are homologous to which male gland? એટલે જો ભાઈ ફિમેલ માં બાર્થોલિયન હોય તો મેલ માં કઈ હોય? તો કે ભાઈ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, સોરી બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ, બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ હોય છે. એટલે કે જો ફિમેલ માં બાર્થોલિયન હોય તો મેલ માં કઈ હોય? તો કે બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ આવે છે. આગળ વધીએ. The main function of a Bartholian gland is to secrete hormone, mucus for lubrication, milk કે enzyme. બરાબર છે? તો કે પહેલા જવાબ આવશે બાર્થોલિયન ગ્રંથિનું મુખ્ય કાર્ય યોનિમાં ચીકણાશ માટે એટલે કે શ્લેષ્મા એટલે કે મ્યુકસ ઉત્પન્ન કરવાનું છે. ઇટ્સ અ મ્યુકસ ફોર lubrication. આ એનું મુખ્ય કાર્ય છે. Bartholian glands are also known as lesser vestibular gland, greater vestibular glands, skin gland, vestibular bulb. તો જવાબ આવે ગ્રેટર વેસ્ટિબ્યુલર ગ્લેન્ડ. બાર્થોલિયન ગ્રંથિઓને ગ્રેટર વેસ્ટિબ્યુલર ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભાઈ હવે આપણે જોવાનું છે vaginal orifice and hymen MCQ. બરાબર, તો એનો the vagina is located posterior to the rectum and anterior to the urethra, posterior to the urethra and anterior to the rectum, between uterus and ovary, beside the urinary bladder. તો જવાબ શું આવે? જવાબ આવશે બી, posterior to the urethra એટલે કે યુરેથ્રાના posterior ભાગમાં and anterior to the rectum એટલે કે રેક્ટમના anterior ભાગમાં જોવા મળે છે. anterior to the rectum. યોની યુરેથ્રાની પાછળ અને મળાશયની આગળ સ્થિત છે.
The hymen is a thin piece of ખાલી જગ્યા tissue surrounding the vaginal opening. hymen નું જે છે ઈ આપણે ટિશ્યુ પૂછો છે કે ભાઈ હાઇમેન માં જે છે એના સરાઉન્ડિંગ આજુબાજુ કયો ટિશ્યુ હોય તો કે મસ્ક્યુલર હોય, મ્યુકોઝલ હોય, ફાઇબ્રસ હોય કે ગ્લેન્ડ્યુલર હોય? તો એનો જવાબ આવે મ્યુકોઝલ. એટલે કે હાઇમેન એ મ્યુકોઝલ તંતુનું પાતળું પડ છે જે યોનિ પ્રવેશ દ્વારને ઘેરી રાખે છે. હવે 35. The hymen partially covers the vaginal opening and is also called vestibule, introitus, cervix કે mons pubis. તો જવાબ આવે બી, introitus. એટલે કે હાઇમેન યોનિ પ્રવેશ દ્વારને આંશિક રીતે ઢાંકી રાખે છે, તેને ઇન્ટ્રોઇટસ પણ કહેવામાં આવે છે. હવે આપણે જો 36મો MCQ. The shape and thickness of the hymen is same in all females, differs among females, is absent in all, depends only on age. બરાબર છે? તો કે differs among females. હાઇમેન નો આકાર અને જાડાઈ દરેક સ્ત્રીમાં અલગ 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 હોય છે, સેમ હોતો નથી, ડિફરન્ટ હોય, હરેક સ્ત્રી વાઇઝ અલગ અલગ આવે. Some hymens are thin and elastic while other are thick and less stretchable, absent, broken, circular and muscular. તો કે જવાબ શું આવશે? thick and less stretchable. કેટલીક હાઇમેન જાડી હોય છે અને ઓછી લવચીક હોય છે. બરાબર, આ ધ્યાન રાખવું. One of the main function of the hymen is to produce hormone, protect the vaginal opening and surrounding area, aid in fertilization, control menstrual flow. તો જવાબ આવે તો કે ભાઈ protect the vaginal and opening and surrounding area. જવાબ આવશે બી. હાઇમેન નું મુખ્ય કાર્ય યોનિ પ્રવેશ દ્વાર અને આસપાસના ભાગોનું રક્ષણ સંરક્ષણ કરવાનું છે. An intact hymen has a small opening to allow passage of a sperm only, passage of menstrual blood and fluids, passage of urine, passage of air. તો જવાબ આવશે passage of menstrual blood and fluids. અખંડ હાઇમેનમાં માસિક રક્તના પ્રવાહ પસાર થવા માટે એક નાનકડું છિદ્ર હોય છે. ચલો આગળ बढ़ते हैं. The tearing of the hymen for the first time usually cause severe pain and heavy bleeding, temporary bleeding and slight discomfort, no sensation કે infection. તો કે ભાઈ ફર્સ્ટ ટાઈમ જ્યારે જે છે એ હાઇમેન રપ્ચર થાય ત્યારે એમાં શું જોવા મળે? ટેમ્પરરી બ્લીડિંગ જોવા મળે અને સ્લાઇટલી ફિમેલને ડિસ્કમ્ફર્ટ લાગે. પણ આ સ્લાઇટલી જે ડિસ્કમ્ફર્ટ લાગે ને એ સ્ત્રી માટે બહુ મોટી વાત હોય છે. સ્કિન્સ ગ્લેન્ડ. હવે એને આપણે MCQ જોઈએ. આ બે આ છે ને તમને મેં એક બહુ પ્રોપર રીતે મેં આપેલા છે, એમાં બધી વસ્તુઓમાં આવી ગઈ છે. એક સાથે 10 બુક પ્લસ બીજા નંબરે ફર્સ્ટ યર થી લઈને ફોર્થ એટલે મીન્સ કે થર્ડ યર ફોર્થ યર ની જેટલી પણ ઓબીજી બુક અધર જે છે એ તમામમાંથી કંઈક ને કંઈક લઈને આ વસ્તુ બનાવેલી છે. તો મહેરબાની કરીને આ વસ્તુ જોવાની રાખજો, સમજવાની રાખજો. આવી સેમ વસ્તુ એક કોઈ જગ્યાએ નથી. સ્કિન્સ ગ્લેન્ડ આર લોકેટેડ posterior wall of vagina, anterior wall of vagina and around the lower end of urethra, near cervix, on either side of rectum. તો જવાબ શું આવે? તો કે ભાઈ સ્કિન ગ્લેન્ડ લોકેટેડ ક્યાં છે? એન્ટિરિયર વોલ ઓફ વજાઇના એન્ડ અરાઉન્ડ ધ લોઅર એન્ડ ઓફ યુરેથ્રા. એટલે કે સ્કિન ગ્રંથિઓ યોનિની આગળની દિવાલમાં અને યુરેથ્રાના તળિયે આસપાસ સ્થિત છે. ઓકે, તો ભાઈ સ્કિન ગ્લેન્ડ જે છે એ કોના તરીકે ઓળખાય છે? તો કે ભાઈ બાર્થોલિયન ગ્લેન્ડ, પેરાયુરેથ્રલ ગ્લેન્ડ એન્ડ લેસર વેસ્ટિબ્યુલર ગ્લેન્ડ, મામરી ગ્લેન્ડ કે સર્વાઇકલ ગ્લેન્ડ. તો કે ભાઈ આ સ્કિન ગ્લેન્ડ કેની તરીકે ઓળખે છે? તો કે ભાઈ પેરાયુરેથ્રલ ગ્લેન્ડ્સ એન્ડ ઓર લેસર વેસ્ટિબ્યુલર ગ્લેન્ડ. સ્કિન ગ્રંથિઓને પેરાયુરેથ્રલ ગ્રંથિ અથવા તો લેસર વેસ્ટિબ્યુલર ગ્રંથિ તરીકે પણ કહેવામાં આવે છે. સ્કિન ગ્લેન્ડ્સ આર ખાલી જગ્યા એની સાઇઝ લાર્જ હોય, સ્મોલ મ્યુકસ ગ્લેન્ડ છે, મસ્ક્યુલર ગ્લેન્ડ આવે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ આવે? તો કે ભાઈ જવાબ આવે સ્મોલ મ્યુકસ ગ્લેન્ડ. સ્મોલ મ્યુકસ ગ્લેન્ડ. બરાબર. સ્કિનની ગ્રંથિઓ નાની મ્યુકસ ઉત્પન્ન કરતી ગ્રંથિ છે. એ સૌથી નાની મ્યુકસ ઉત્પન્ન કરતી ગ્રંથિ છે. કેવી ગ્રંથિ? તેની સાઇઝ કેવી હોય છે? સ્કિનની સાઇઝ, સ્કિન ગ્લેન્ડની સાઇઝ કેવી હોય? તો કે ભાઈ સ્મોલ મ્યુકસ ગ્લેન્ડ, એટલે કે નાની ગ્રંથિ છે કે જે મ્યુકસ ઉત્પન્ન કરે છે. The ducts of skin's gland open on each side, both vaginal orifice, urinary meatus, cervix, rectum. તો કે જવાબ આવશે urinary meatus.
નિએટસ પણ કહેવાય, નીટસ પણ કહેવાય. સ્કિનની ગ્રંથિઓની નળીઓ મૂત્રમાર્ગ પ્રવેશ દ્વારના બંને બાજુ ખુલે છે, યુરિનરી મીટસની બંને બાજુ ખુલે. હવે આગળ વધીએ. 45મું MCQ. એનાટોમિકલી સ્કિન્સ ગ્લેન્ડ આર ઇક્વિવેલન્ટ ટુ ધ મેલ. બરાબર. બલ્બોયુરેથ્રલ, પ્રોસ્ટેટ, સેમાઇનલ વેસિકલ કે ટેસ્ટિસ. તો જવાબ હવે પ્રોસ્ટેટ ગ્લેન્ડ. તો કે ભાઈ શારીરિક રીતે સ્કિન ગ્રંથિઓ પુરુષોની જે છે એ પ્રોસ્ટેટ ગ્રંથિની સમાન છે. આમાં 3 હોમોલોગસ આવે, તમે જોયા ને, એક તો પેનિસ આવી ગયું, એક બીજી પણ એક વચ્ચે વાત આવી ગઈ, અને અત્યારે વાત આવી પ્રોસ્ટેટ ગ્લેન્ડ. ફિમેલમાં જે છે એ સ્કિન ગ્લેન્ડ તરીકે ઓળખે, તો મેલમાં એ વસ્તુ જે છે એ કઈ રીતે હોય છે, એમાં કઈ રીતે આપણે તો કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ જેવી હોય. બરાબર. સ્કિન ગ્લેન્ડ્સ પ્રોડ્યુસ ખાલી જગ્યા ડ્યુરિંગ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. હોર્મોન, લ્યુબ્રિકેટિંગ ફ્લુઇડ, ઓવમ કે એન્ઝાઇમ. તો કે લ્યુબ્રિકેટિંગ ફ્લુઇડ. બરાબર. તો કે ભાઈ સ્કિનની ગ્રંથિઓ લિંગ સંબંધ દરમિયાન ચીકણાશ માટે પ્રવાહી એટલે લ્યુબ્રિકન્ટ ફ્લુઇડ ઉત્પન્ન કરે છે. આગળ बढ़ते हैं. સ્કિન્સ ગ્લેન્ડ અથવા સ્કિન્સ ગ્લેન્ડ્સ આર prone to infection especially by gonococcus, streptococcus, staphylococcus, E. coli. તો જવાબ હવે gonococcus. બરાબર છે. સ્કિનની ગ્રંથિઓમાં ખાસ કરીને આમાં પણ gonococcus નું જ ઇન્ફેક્શન લાગે છે. One of the protective function of the skin gland is prevention of UTI, production of hormones, support to uterus, blood circulation. તો prevention of UTI એનો મુખ્ય કાર્ય છે એ યુટીઆઈ થી રક્ષણ આપવાનું છે. આગળ વધીએ. હવે છે વર્જિનિટી ટેસ્ટ. આ વેરી મોસ્ટ આઈએમપી છે કે જેને સરકારે ક્યારે રદબાતલ કર્યો હતો એ આપણે આમાં જોશું. ધ વર્જિનિટી ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ઓર determine whether a woman is a married, virgin, pregnant કે menstruating. તો જવાબ છે વર્જિન. વર્જિનિટી ટેસ્ટનો ઉપયોગ સ્ત્રી વર્જિન છે કે નહીં તે જાણવા માટે થાય છે. બરાબર છે. અને ધ વર્જિનિટી ટેસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ સિંગલ ફિંગર, ટુ ફિંગર ટેસ્ટ, ઇન્ટ્રોઇટસ ટેસ્ટ, વજાઇનલ પ્રેશર ટેસ્ટ. તો જવાબ શું આવે? ટુ ફિંગર ટેસ્ટ. તો વર્જિનિટી ટેસ્ટ ઇઝ ઇક્વલ ટુ, અને કઈ તરીકે ઓળખાય છે? ટુ ફિંગર ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. The virginity test typically involves the checking for the presence of an ovary, intact hymen, uterus કે cervical. જવાબ આપણને ખ્યાલ જ છે, અખંડ હાઇમેન એટલે કે ઇન્ટેક્ટ હાઇમેન ને જોવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. પ્રેઝન્ટ છે કે નહીં એ જોવામાં આવે છે. Virginity test has been used in some countries especially for fertility check, rape victim, pregnancy detection, menstrual disorder. તો જવાબ શું આવે? રેપ વિક્ટિમો. એટલે કે કેટલાક દેશોમાં વર્જિનિટી ટેસ્ટ ખાસ કરીને બળાત્કાર પીડિતાઓ રેપ વિક્ટિમ માટે કરવામાં આવતો ટેસ્ટ છે. અને સ્વાભાવિક છે આ વસ્તુ અનએથિકલ છે. વર્જિનિટી ટેસ્ટિંગ ઇઝ કન્સિડર્ડ એઝ સાયન્ટિફિક એન્ડ ઇથિકલ, controversial and unethical and unscientific, legal and acceptable, harmless medical procedure. તો કઈ છે? તો ભાઈ એનો જવાબ છે બી આવે. કોન્ટ્રોવર્શિયલ પણ છે, અનએથિકલ પણ છે અને અનસાયન્ટિફિક પણ છે. વર્જિનિટી ટેસ્ટ ને વિવાદાસ્પદ, અનૈતિક, અવૈજ્ઞાનિક તરીકે માનવામાં આવે છે. ઇન વિચ યર ડીડ ધ આ વેરી મોસ્ટ એમપી છે. In which year did the Supreme Court of India ban the virginity test? 2019, 2020, 2022 કે 2023? તો જવાબ આવે 2023. Just a second. આગળ વધીએ આપણે હવે. ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. હવે સુપ્રીમ કોર્ટનો આદેશ જુઓ તમે. બરાબર છે કે ભાઈ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સ્ટેટેડ ધેટ ધ વર્જિનિટી ટેસ્ટ violates which article of the constitution? આર્ટિકલ 14, આર્ટિકલ 19, આર્ટિકલ 21, આર્ટિકલ 32. અને આ પણ જે છે એ વેરી મોસ્ટ આઈએમપી છે. તો જવાબ છે આર્ટિકલ 21. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વર્જિનિટી ટેસ્ટ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ જીવનના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. શું કરે છે? ઉલ્લંઘન કરે છે. કઈ કલમ છે? આર્ટિકલ 21. આ વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. અગાઉનો સવાલ પણ કે ભાઈ સુપ્રીમ કોર્ટે ઇન્ડિયા બેન ધ વર્જિનિટી ટેસ્ટ ઇન વિચ યર? ફેબ્રુઆરી 2023. તો તમે સમજી શકો છો કે 2023 પહેલા વર્જિનિટી ટેસ્ટ થતા હતા. આધુનિકમાં પણ આવા ટેસ્ટ અમુક જગ્યાએ અનએથિકલી ટાઈપ થાય છે. હવે આપણે જોવાનું છે ઇન્ટરનલ જેનાઇટલા વજાઇના. The internal genitalia include
vagina, uterus, fallopian tubes, ovaries, urethra, vulva, clitoris, bladder, ureter, ovary, none of this. તો કે ભાઈ આમાં જવાબ શું આવશે ભાઈ કે ભાઈ ઇન્ટરનલ જેનેટેલિયામાં વજાઇના નો સમાવેશ થાય, યુટ્રસ નો સમાવેશ થાય, ફેલોપિયન ટ્યુબ નો સમાવેશ થાય અને ઓવરીઝ નો સમાવેશ થાય છે. થોડું ઘણું પાણી પી લઈએ હરવાર, નકર શું છે કે ડાઉન થઈ જશે બોડી. જિંદગીમાં પાણી પીતા રહેવું જોઈએ, બરાબર. The vagina is also called birth canal, cervical canal, urinary tract કે introitus. તો જવાબ આવશે birth canal, બરાબર. યોનિને જન્મ માર્ગ તરીકે પણ કહેવામાં આવે છે, બરાબર. ચલો આગળ વધીએ. બહુ ઇઝીલી તમને સમજાવેલા છે એટલે મજા આવશે સમજવાની, બરાબર. The vagina is a muscular hollow, the tube that extend from the ખાલી જગ્યા to the cervix of the uterus. Urethra, vaginal opening, ovary કે rectum. તો કે vaginal opening. યોની એક પેશીદાર ખાલી નળી છે જે યોની એક પેશીદાર ખાલી નળી છે જે યોની પ્રવેશ દ્વારથી ગર્ભાશયના સર્વિક્સ સુધી ફેલાયેલી છે, બરાબર છે. તો જવાબ શું આવશે? વજાઇનલ ઓપનિંગ સુધી. The vagina is located ખાલી જગ્યા between rectum and urinary bladder, behind the uterus, in front of the urethra, above the ovary. તો જવાબ આવશે between rectum and urinary bladder. The average length of the vagina in adult woman is about 2 થી 4 સેન્ટીમીટર, 7 થી 12 સેન્ટીમીટર, 12 થી 20 સેન્ટીમીટર, 4 થી 6 સેન્ટીમીટર. તો કે જવાબ આવશે 7 થી 12 સેન્ટીમીટર. સાહેબ ટોટલ અહીંયા 60 આવ્યો ને એટલે મને જવાબ એક વસ્તુ યાદ આવી કે ભાઈ આપણે આમાં 6000 MCQ શીખવાના છે. કેટલા? 6000 પ્લસ થાય તો ખબર નથી, પણ 6000 તો છે જ. પુખ્ત સ્ત્રીઓમાં યોનિની લંબાઈ 7 થી 12 સેન્ટીમીટર ને જો ઇંચમાં બોલે તો 3 થી 5 ઇંચ જેટલી હોય છે. The posterior wall of the vagina measures approximately 5, 7, 9 કે 10. તો કે યોનિની પાછળની દિવાલની લંબાઈ જે છે એ કેટલી છે? તો કે ભાઈ 9 સેન્ટીમીટર છે, બરાબર. કેટલા સેન્ટીમીટર? 9 સેન્ટીમીટર છે. The anterior wall of the vagina measures approximately 5, 7, 9, 10. યોનિની આગળની દિવાલ તો કે 7 સેન્ટીમીટર જેટલી હોય છે. પાછળની દિવાલ કેટલા ઓલી હોય? તો કે 9 સેન્ટીમીટર. તો બંને આપી દીધા, પાછળની 9 અને આગળની 7. The normal vaginal pH, a very most IMP, 2 થી 2.0 to 3.0, 4.0 to 5.0, 6.5 થી 7.5, 8.0 કે 9.0, બરાબર. તો જવાબ આવશે the normal pH of vagina is 4.0 થી 5.0. બ્લડની pH કેટલી હોય એ જણાવજો, બરાબર. જો વજાઇનાની pH જે 4 થી 5 ની વચ્ચે હોય તો બ્લડની pH કેટલી હોય છે એ જણાવજો. The acidic nature of the vagina is due to the presence of, જે વજાઇનાનો જે એસિડિક નેચર છે એ કોના કારણે હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ, લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ. વાહ, સલ્ફ્યુરિક એસિડ નો લખતો, જોજો ભાઈ. લેક્ટિક એસિડ આવે. યોનિનું એસિડિક સ્વરૂપ લેક્ટિક એસિડના કારણે છે. લેક્ટિક એસિડ બીજું શરીરમાં ક્યાં ક્યાં હોય છે એ મને કોમેન્ટમાં જણાવજો, કેમ કે આ બધા જે ક્વેશ્ચન જે પૂછ્યા મેં અત્યારે બ્લડની ને બધી પીએચ એ બધા એમએસએન ના ક્વેશ્ચન છે, બરાબર. આવશે એમાં પણ છે. લેક્ટિક એસિડ ઇન ધ વજાઇના ઇઝ સિક્રેટેડ બાય વિચ બેક્ટેરિયા? ઇકોલાઈ, ડોડેલિયન બેસિલસ, સ્ટ્રેપ્ટોકોકસ, ગોનોકોકસ. જવાબ આવે ડોડેલાઇન બેસિલસ એટલે કે લેક્ટોબેસિલસ એસિડોફિલસ. યોનિમાં લેક્ટિક એસિડ ડોડેલાઇન બેસિલસ એટલે લેક્ટોબેસિલસ એસિડોફિલસ દ્વારા ઇન્ફેક્શન મીન્સ કે એમાં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે, બરાબર. લેક્ટિક એસિડ ઇન ધ વજાઇના ઇઝ સિક્રેટેડ બાય વિચ બેક્ટેરિયા? બરાબર. તો જવાબ છે ડોડેલાઇન બેસિલસ, લેક્ટોબેસિલસ એસિડોફિલસ દ્વારા ઉત્પન્ન થાય છે. યોનિમાં લેક્ટિક એસિડ ડોડેલાઇન બેસિલસ દ્વારા ઉત્પન્ન થાય છે. શાંતિથી 3 વાર સમજાવું છું, લાઈન ટુ લાઈન સમજાવું છું, મહેરબાની રાખજો, બરાબર. આ બધી વસ્તુ જોજો. ધ હાઇમેન ખાલી જગ્યા ધ વજાઇના પાર્શિયલી, કમ્પ્લીટલી ક્લોઝ, પાર્શિયલી કવર, સેપરેટ, એક્સપાન્ડ. તો પાર્શિયલી કવર, પાર્શિયલી કવર આવશે. ખાનભાઈ partially covered. The muscular layer of the vagina is covered with
ફાઇબ્રસ ટિશ્યુ, મ્યુકસ મેમ્બ્રેન, સ્કિન લેયર, કાર્ટિલેજસ. તો જવાબ આવશે મ્યુકસ મેમ્બ્રેન. એટલે યોનિની પેશીદાર સ્તર મ્યુકસ મેમ્બ્રેન એટલે કે શ્લેષ્મા પરથી ઢંકાયેલી હોય છે. The mucous membrane of the vagina helps to keep it dry, warm and rigid, protect and moist, expanded, protect and moist. જવાબ છે protect and moist. યોનિની મ્યુકસ મેમ્બ્રેન તેને સુરક્ષિત અને ભીની રાખે છે, પ્રોટેક્ટ અને મોઇસ્ટ રાખવાનું કાર્ય કરે છે. The vagina forms an angle of ખાલી જગ્યા with the horizontal in the erect position. 30, 45, 60 કે 90 ડિગ્રી. તો કે ભાઈ 45 ડિગ્રી. ઊભી સ્થિતિમાં યોની ક્ષિતિજ સાથે 45 નો ખૂણો બનાવે છે. ઊભી સ્થિતિમાં 45 નો ખૂણો બનાવે છે. બરાબર. The vagina is described as a ખાલી જગ્યા tube, rigid and non-stretchable, collapsible and muscular and stretchable, cartilaginous and stiff, narrow and inflexible. તો જવાબ આવે collapsible and muscular and stretchable. બરાબર છે. આટલી વસ્તુ આવે. યોની એક સંકોચી શકાય તેવી અને પેશીદાર લવચીક નળી છે. હવે આપણે જોઈએ ફોર્નિક્સ એન્ડ ફંક્શન. હવે આપણે ફોર્નિક્સ અને એના ફંક્શન જોવાના છે. The fornix is the ખાલી જગ્યા portion of the vagina, uppermost, deepest, middle, outer. તો જવાબ આવે deepest. ફોર્નિક્સ યોનીનો સૌથી deepest part છે. आगे बढ़ते हैं. How many vaginal fornix are present? ભાઈ તો ભાઈ 4 જે છે એ યોની ફોર્નિક્સ આવેલા છે. કેટલા ફોર્નિક્સ આવેલા છે? 4 જેટલા યોની ફોર્નિક્સ આવેલા છે. 73મો MCQ. The vaginal fornix is include ખાલી જગ્યા 1 interior, 1 posterior and 2 lateral, 1 anterior and 1 posterior only, 2 anterior and 2 posterior, 1 median and 1 lateral. તો જવાબ આવે. તો આ ક્વેશ્ચન તેમાંથી ઉડી જ જશે. આનો જે છે ને જો 1 anterior and 1 posterior only, કેમ કે ભાઈ ફોર્નિક્સ 4 આવે આમાં જો આમાં આ કેન્સલ થઈ જાય સીધો. એટલે એવું થોડું ઘણું મગજથી વિચારવાનું શીખવાનું. બરાબર. બદામ ખાવાની નકર. 1 anterior, 1 posterior and 2 lateral. એક આગળનો એક પાછળનો અને બંને બાજુએ આવેલી હોય છે ફોર્નિક્સ. The main function of the vagina is to receive during sexual intercourse male sperm and penis, ovum, menstrual blood કે amniotic fluid. તો જવાબ આવે male sperm and penis. યોનિનું મુખ્ય કાર્ય પુરુષનું પેનિસ અને વીર્યને સ્વીકારવું છે. The lower portion of the birth canal is formed by cervix, vagina, uterus કે fallopian tube. તો જવાબ આવશે vagina. જન્મ માર્ગનો નીચેનો ભાગ vagina દ્વારા બનેલો છે. The vagina acts as an excretory duct for urine, feces, uterine secretion and menstrual flow કે sweat. તો જવાબ આવે uterine secretion and menstrual flow. એટલે કે યોની ગર્ભાશય સ્ત્રાવ અને માસિક પ્રવાહ માટે બહાર કાઢવાવાળી એક્સ્ક્રીટરી ડક્ટ તરીકે પણ કાર્ય કરે છે. હવે ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ ધ વજાઇના સર્વ એઝ ધ ખાલી જગ્યા પેસેજ ફોર યુરિન, પેસેજ ફોર ડિલિવરી ઓફ ધ બેબી, પેસેજ ફોર ઓવમ, પેસેજ ફોર એર. તો ભાઈ જવાબ શું છે? તો કે ભાઈ પેસેજ ફોર ડિલિવરી ઓફ ધ બેબી એટલે કે પ્રસવ દરમિયાન યોની બાળકના જન્મ માટેનો માર્ગ તરીકેનું કાર્ય કરે છે. હવે નીચે જોઈએ. Which fornix is closest to the rectum? Anterior વાળું, posterior વાળું fornix, lateral વાળું fornix. કયું fornix જે છે એ રેક્ટમ થી સૌથી ક્લોઝ છે? તો કે posterior fornix. fornix નો આપણે posterior ભાગ છે ને એ રેક્ટમ ની નજીક હોય છે. 79મું જોઈએ. The fornix of the vagina surround the ovary, cervix, urethra, labia majora. જવાબ આવશે cervix આવશે. શું આવશે? cervix આવશે. 80. Which of the following statement about the vagina is true? It is a rigid canal, it is a connects ovary to uterus, it acts as a birth canal and receives semen, it produces ovum. તો જવાબ આવે it act as a birth canal and receives semen. સાચું નિવેદન એ છે કે યોની જન્મ માર્ગ તરીકે કાર્ય કરે છે અને વીર્યનો સ્વીકાર કરે છે. હવે ઓવરવ્યુ જોવાનું છે અને એનાટોમી આપણે જોવાની છે. બરાબર. યુટ્રસ. The uterus is also known as ovary, womb અથવા womb, fallopian tube, cervix. તો ભાઈ એનો જવાબ આવે womb આવશે. ગર્ભાશય
ને ગર્ભાશય મીન્સ કે વોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુટ્રસ ઇઝ ઓલ્સો નોન એઝ વોમ્બ. The uterus is a ખાલી જગ્યા organ, fibrous pear shape, muscular pear shape, tubular pear shape, cartilaginous pear shape. કે તો જવાબ આવે muscular pear shape. muscular pear shape. ગર્ભાશય એક સ્નાયુમય અને નાશપતિ આકારનું એટલે કે પિયર શેપ અંગ છે. બરાબર, પિયર શેપ. આગળ વધીએ. The uterus is located ખાલી જગ્યા to the urinary bladder, anterior, posterior, lateral, superior. તો જવાબ આવે superior. બરાબર, ગર્ભાશય મૂત્રાશય એટલે કે બ્લાડરના પાછળના ભાગમાં પોસ્ટેરિયર ભાગમાં આવેલું છે. The uterus 84મો સવાલ આપણે જોઈએ. The uterus is connected inferiorly to the vagina through the fallopian tube, ovary, cervix, hymen. તો ભાઈ જવાબ આવે cervix. જવાબ નો આવશે cervix. C for cervix. ગર્ભાશય સર્વિક્સ દ્વારા નીચેના ભાગે યોની સાથે જોડાયેલું હોય છે. હવે આગળ વધીએ. The uterus is connected superiorly to the ovary, vagina, fallopian tube કે bladder. તો જવાબ આવશે fallopian tube. ગર્ભાશયનો ઉપરનો ભાગ ફેલોપિયન ટ્યુબ સાથે જોડાયેલો છે. આગળ વધીએ. ભાઈ બ્લડ સપ્લાય ટુ ધ યુટ્રસ ઇઝ પ્રોવાઇડેડ બાય ઓવરિયન આર્ટરી, વજાઇનલ આર્ટરી, યુટેરાઇન આર્ટરી, ઇન્ટરનલ ઇલિયાક વેઇન. જવાબ શું આવે? યુટેરાઇન આર્ટરી. બ્લડ સપ્લાય ટુ ધ યુટ્રસ. માર્ક માય વર્ડ, યુટ્રસ ને સ્વાભાવિક છે તો યુટ્રાઇન આર્ટરી જ આવે, બીજું કોઈ આર્ટરી વાટરી આવે આમાં નહીં. The shape of non-pregnantal uterus. Mark my word, non-pregnant જે લેડીઝ હોય, બરાબર છે, એનો યુટ્રસની જે છે એનો શેપ કેવો હોય? ગ્લોબ્યુલર, સિલિન્ડ્રિકલ, પાયરીફોર્મ એટલે કે પિયર શેપ, ટ્રાયેન્ગ્યુલર. તો જવાબ આવે પાયરીફોર્મ એટલે કે પિયર શેપ. ગર્ભાશયનો આકાર ગર્ભરહિત સ્ત્રીમાં પાયરીફોર્મ એટલે કે પિયર શેપ હોય છે. અને આ જે છે એ આઈએમપી છે. આગે बढ़ते हैं. At 12 weeks pregnancy the uterus becomes in shape tubular, globular, flat, round. Globular. ગર્ભાવસ્થાના 12મા અઠવાડિયામાં ગર્ભાશયનો ગોળાકાર એટલે કે ગ્લોબ્યુલર થાય છે. The normal position of the uterus is retroversion and retroflexion, antiversion and antiflexion, lateral version કે straight. તો કે એનો જવાબ છે antiversion and antiflexion. આ એની સામાન્ય સ્થિતિ છે. Antiversion and antiflexion. Anatomically, the uterus is located inferior to vagina, bladder, fallopian tube, rectum કે શું આવે? કે ભાઈ vagina. શારીરિક રીતે ગર્ભાશયની યોની વજાઇનાના ઉપરના ભાગમાં એટલે કે ગર્ભાશય યોનીના ઉપરના ભાગમાં સ્થિત છે. બરાબર. Anatomically, the uterus is located anterior to rectum, fallopian tube, ઓવરી કે સર્વિક્સ. તો કે ભાઈ રેક્ટમ. ગર્ભાશય રેક્ટમના આગળના ભાગમાં સ્થિત છે. ઇન્ટિરિયર ટુ, જવાબ શું આવશે? ઇન્ટિરિયર ટુ રેક્ટમ. બરાબર. એનાટોમિકલી the uterus is located posterior to bladder, ovary, fallopian tube કે cervix. તો ભાઈ આમાં જવાબ આવશે bladder. શું આવશે? પાછળ, posterior to bladder. anterior to rectum, posterior to bladder. ઉપર નીચે દાબી દઉં છું એટલે તમને ઈઝી સમજાય, ઈઝી પડે. બસ આવી રીતનું ક્યાંય તમને મટીરિયલ નહીં મળે. બરાબર. The average length of the uterus in a non-pregnant adult woman is 3 થી 5, 5 થી 6, 7 થી 8, 9 થી 10. તો જવાબ આવે 7 થી 8 સેન્ટીમીટર. ગર્ભરહિત સ્ત્રીમાં ગર્ભાશયની સરેરાશ લંબાઈ 7 થી 8 સેન્ટીમીટર જેટલી હોય છે. 94. The average width of the uterus in a non-pregnant woman is 5 થી 7 સેન્ટીમીટર. જવાબ આવે 3 થી 4 એનો આવે, 8 થી 9 એનો આવે, 10 સેન્ટીમીટર નો આવે, 5 થી 7 સેન્ટીમીટર. ગર્ભરહિત સ્ત્રીમાં ગર્ભાશયની સરેરાશ પહોળાઈ પૂછી છે, વિડ્થ પૂછી છે, તો 5 થી 7 સેન્ટીમીટર હોય છે. થિકનેસ પૂછી લીધી. હવે કાંઈ બાકી રાખવાનું નથી. થિકનેસ, વિડ્થ બધું આપી દીધું છે. The thickness of the uterus in a non-pregnant woman is 1 થી 1.2 સેન્ટીમીટર, 1.5 થી 2 સેન્ટીમીટર, 2.5 થી 3 સેન્ટીમીટર કે 4 સેન્ટીમીટર. તો કે 1.5 થી 2 સેન્ટીમીટર. ગર્ભરહિત સ્ત્રીમાં ગર્ભાશયની જાડાઈ
1.5 થી 2 સેન્ટીમીટર જેટલી હોય છે જાડાઈ. आगे बढ़ते हैं. The thickness of a uterus increases during the खाली जगह stage of menstruation. Secretory phase, menstrual phase, proliferative phase, luteal phase. तो जवाब आवे proliferative phase. ગર્ભાશયની જાડાઈ વૃદ્ધિ અવસ્થામાં પ્રોલિફરેટિવ સ્ટેજમાં વધે છે. હા ભાઈ પેન્સિલ 10% થઈ ગઈ, ખબર છે બેટા. The weight of a non-pregnant uterus is approximately કેટલી આવે તો કે 60 સેન્ટીમીટર આવે, બરાબર છે. ગર્ભરહિત સ્ત્રીમાં ગર્ભાશયનું વજન લગભગ 60 ગ્રામ જેટલું હોય છે. 98. The weight of the uterus in a pregnant woman at term is about 500 ગ્રામ, 800 ગ્રામ, 1 કિલો એટલે કે 1000 ગ્રામ, 1200 ગ્રામ એટલે કે 1.2 kg કેટલું હોય તો કે 1000 ગ્રામ ને 1 કિલો. ગર્ભાવસ્થાના અંતમાં ગર્ભાશયનું વજન આશરે 1 kg હોય છે. હવે જોવાનું છે ફંક્શન, યુટ્રસના ફંક્શન, પાર્ટ અને લેયર. હવે આપણે આજે 100 ક્વેશ્ચન રાખવાના છે ટોટલ 6000 માંથી. ધીરે ધીરે ઓવરડોઝ વધારી, આજે 100, આવતા વખતે 200, એની પછી 300, એની પછી 400, બરાબર. ડે બાય ડે હું વધારીશ, નકર તમને મગજમાં લપવા માંડી જશે. 99. Which of the following is a major function of the uterus? Menstruation, pregnancy, labor, all of the above. તો કે ભાઈ એનો મેજર ફંક્શન, યુટ્રસનું મેજર ફંક્શન જણાવો. કેટલું હોય? બધું હોય. માસિક ધર્મ, ગર્ભાવસ્થા અને પ્રસવનો આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. મેન્સ્ટ્રુએશનનો સમાવેશ થાય, પ્રેગ્નન્સીનો સમાવેશ થાય, લેબરનો પણ સમાવેશ થાય છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, કેમ કે હજી 6000 ક્વેશ્ચન આપણે કન્ટિન્યુ કરશું, બરાબર છે, કન્ટિન્યુ કરવાના છે. આજે લાસ્ટ ક્વેશ્ચન, આ બધું આપણી પાસે તૈયાર જ છે. 6000 ક્વેશ્ચન લખાઈ ચૂક્યા છે, બરાબર છે. તો ચલો આપણે એમસીક્યુ આજે જોઈને અહીંયા અલ્પ વિરામ મૂકશું. The uterus plays an essential role in ovulation, implantation and delivery of fetus, fertilization in ovary, urine formation. તો બોસ જવાબ આવે implantation and delivery of a fetus. ગર્ભાશય ભ્રૂણની સ્થાપના અને બાળકના જન્મ માટે જવાબદાર છે, બરાબર. તો બોસ આપણે 100 ક્વેશ્ચન જે છે એ આપણે આજે સમજ્યા, રિકવર કર્યા, એમસીક્યુ આપણે જોયા, બરાબર. આ બોસ એવા ક્વેશ્ચન છે કે જેમાં પીવાયક્યુઝ પણ આવી ગયા. તમામ બુકમાંથી એક વસ્તુ અમે લોકોએ કોમન ફેક્ટર કાઢી છે. આ લખતા અમને લોકોને ઘણો ટાઈમ થયો છે. ઘણા બધા લોકો એમ કહેતા છે કે ભાઈ હવે આ તો ઠીક, હવે જોવા ન જોવા પણ એ વસ્તુ તમે અવગણશો નહીં એવી આશા છે, આશા અમર છે, બરાબર. તો આજે 100 એમસીક્યુ મેં તમને આપ્યા છે. વધુના ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં હશે, એટલે કે બુધવારે હશે, બરાબર. એ વખતે 200 એમસીક્યુ મૂકવાનો છું, એટલે સોમવાર અને બુધવારમાં તમારા 300 એમસીક્યુ પૂર્ણ થઈ જશે. આવતીકાલનો મેગા લેક્ચર પીડિયાટ્રિક છે, એમાં પણ પહેલા 100 એમસીક્યુ હશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભાવના નગરી. જોતા રહેજો સેમ નર્સિંગ ક્લાસ અને મારું થોબડું નહીં નોલેજ. થેન્ક યુ વેરી મચ.